हेलो मित्रों केम छो मजामां छो। आ अमारी यूट्यूब चैनल पर तमारुं स्वागत है मित्रों। अने तमने खबर है मित्रों कि आज आपणे हाईकोर्ट ऑफ गुजरात पीयून क्वेश्चन पेपर तारीख 9/7/2023 ना रोज मित्रों आ परीक्षा लेवराई हती एनुं पेपर है, जेना अंदर पेपर 1 और पेपर 2 बंने हता। बरोबर, आजनुं आपणे पेपर 1 आपणे सोल्यूशन करीशुं मित्रों, आना बाद पेपर 2 पण आपणे सोल्यूशन करीशुं। आ प्रकारेना विडियो बनाववाना अंदर घणी बधी मेहनत बनती होय छे, એટલે चेनल पर नवा हो तो चेनलने सब्सक्राइब करी देजो અને આ વિડિયોની લિંક તમારા મિત્રોને પણ શેર કરી દેજો। અને આપણી ચેનલ પર મિત્રો હાઈકોર્ટ માટે મોડલ પેપર 1, મોડલ પેપર 2 અને મોડલ પેપર 3 અપલોડ થઈ ગયા છે કે જેના અંદર જીકેના 100 પ્રશ્નો છે મિત્રો। એ ત્રણેય મોડલ પેપર મિત્રો 300 પ્રશ્નોના છે। બરોબર, એ તમારે એકવાર મારી ચેનલ પર જઈને જોવાનું અને તમારા મિત્રોને શેર કરી દેવાનું। તો ચાલો મિત્રો, આપણે હાઈકોર્ટ ઓફ ગુજરાત પીયુન ક્વેશ્ચન પેપર તારીખ 9/7/2023 ના અંદર લેવરાઈથી એક્ઝામ 100 પ્રશ્નો છે અને 1.5 કલાકનું પેપર હતું મિત્રો। તમને ખબર હશે એનું આપણે સોલ્યુશન કરીશું, કારણ કે આવું જ પેપર તમારું હાઈકોર્ટ પીયુન અને બેલીફના અંદર પણ પૂછાશે। તો ચાલો મિત્રો, આપણે પહેલા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઓછું આવવું રૂઢિપ્રયોગનો અર્થ આપો। તો મિત્રો અહીંયા 4 ઓપ્શન આપેલા છે। બરોબર, એના અંદર સી એનો જવાબ આવે છે। ઓછું આવવું રૂઢિપ્રયોગનો અર્થ એ થાય છે કે દુઃખી થવું। બરોબર, આનો જવાબ આવે છે અને આ એકદમ મિત્રો ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલું છે। બરોબર, અને એની આન્સર કીના મુજબ જ આપણે આના આન્સર બધા કરેક્ટ કરેલા છે। બરોબર, એટલે બિલકુલ ટેન્શન ના લેતા અને તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરી દેજો। હવે બીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે શ્રુતિ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો। બરોબર, આ શબ્દ આપ્યો છે મિત્રો શ્રુતિ। બરોબર, એ શ્રુતિ શબ્દનો આપણે સમાનાર્થી શબ્દ આપણે જણાવવાનો છે મિત્રો। તો આના અંદર જવાબ આવશે મિત્રો બી, વેદ આવશે। બરોબર, તો શ્રુતિ શબ્દનો સમાનાર્થી શબ્દ થાય છે મિત્રો વેદ। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ઇન્દ્રનો સમાનાર્થી શબ્દ આપો। ત્રીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો ઇન્દ્રનો સમાનાર્થી શબ્દ આપો। તો આ 4 વિકલ્પો આપ્યા છે, એના અંદરથી મિત્રો જવાબ આવે છે ડી, વાસવ। બરોબર, ઇન્દ્રનો સમાનાર્થી શબ્દ થાય છે વાસવ થાય છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા એટલે શું। બરોબર, આનો જવાબ આપણે જાણીશું મિત્રો કે સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા એટલે શું। તો મિત્રો યાદ રાખી લેજો, આ 4 વિકલ્પો છે, એના અંદરથી બી જે છે ને એનો જવાબ છે કે મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું। યાદ રાખી લેજો મિત્રો, આનો જવાબ આવે છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે મંદનો નજીકનો સમાનાર્થી શબ્દ કયો છે। તો યાદ રાખી લેજો મિત્રો, મંદનો નજીકનો સમાનાર્થી શબ્દ છે ધીમું થાય છે। વિકલ્પ સી એનો જવાબ આવે છે। મંદનો નજીકનો સમાનાર્થી શબ્દ કયો થાય છે? ધીમું થાય છે। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આપણે મિત્રો સમજીએ કે લીએ લાલો અને ભરે હરદા કહેવતનો અર્થ આપો। મિત્રો યાદ રાખી લેજો, લીએ લાલો અને ભરે હરદા કહેવતનો સાચો અર્થ આપણે સમજવાનો છે મિત્રો। એનો જવાબ મિત્રો જેટલા 4 વિકલ્પ આપેલા છે એના અંદર ડી જે છે ને એનો સાચો જવાબ છે કે એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષોને એની સજા ભોગવવી પડે છે। બરોબર, એ આનો કહેવતનો સાચો અર્થ થાય છે। હવે સાતમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે એક કાંકરે 2 પક્ષી મારવા કહેવતનો અર્થ જણાવો। મિત્રો યાદ રાખી લેજો, એક કાંકરે 2 પક્ષી મારવા કહેવતનો સાચો અર્થ જણાવો। તો એનો આ 4 વિકલ્પોમાંથી એ છે ને એનો સાચો જવાબ છે મિત્રો કે એક પ્રયાસે 2 કાર્યો સિદ્ધ કરવા। એકદમ સિમ્પલ મિત્રો પ્રશ્નો પૂછાય છે આ તમારી ગુજરાત હાઈકોર્ટ પીયુનના અંદર। બરોબર, અને તમારી બેલીફના અંદર પણ આ રીતનું ક્વેશ્ચન પેપર આવશે મિત્રો। એટલે આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરો। ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। હવે 8મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આમાં અનુગામીનો વિરોધાર્થી શબ્દ આપવાનો છે મિત્રો। 4 વિકલ્પો આપેલા છે। બરોબર, એના અંદરથી આપણે અનુગામી શબ્દનો વિરોધાર્થી શબ્દ બતાવવાનો છે। બરોબર, તો આના અંદર મિત્રો 4 વિકલ્પોના અંદરથી એ છે મિત્રો એ એનો જવાબ થાય છે મિત્રો સાચો। અનુગામીનો વિરોધાર્થી શબ્દ પુરોગામી થાય છે। હવે 9મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ખાલી જગ્યાએ અપેક્ષિત ઇચ્છનીય લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યારે ઉદ્ભવનો આવેગ છે। બરોબર, યાદ રાખી લેજો મિત્રો, પ્રશ્નને એકવાર સમજી લો કે ખાલી જગ્યાએ અપેક્ષિત ઇચ્છનીય લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યારે ઉદ્ભવનો આવેગ છે। તો 4 વિકલ્પોના અંદરથી મિત્રો બી જવાબ આવે છે તે હતાશા એ અપેક્ષિત ઇચ્છનીય લક્ષ્ય પ્રાપ્ત થાય ત્યારે ઉદ્ભવનો આવેગ છે। બરોબર, યાદ રાખી લેજો, મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે અને આવા પ્રશ્નો મિત્રો તમારી હવે હાઈકોર્ટ બેલીફ અને પીયુનના અંદર પૂછાશે। હવે 10મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રૂઢિપ્રયોગનો અર્થ આપો। માથે ઝાડ ઉગાડવુંનો અર્થ શું થાય છે? તો મિત્રો 4 વિકલ્પ આપેલા છે, એના અંદરથી સાચો જવાબ આવે છે બી, બહુ દુઃખ પડવા। યાદ રાખી લેજો, રૂઢિપ્રયોગનો અર્થ આપો માથે ઝાડ ઉગાવવું એટલે એનો અર્થ થાય છે બહુ દુઃખ પડવા। બરોબર, બી એનો જવાબ આવે છે। હવે 11મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે નાનકડી દાંડી સામે આંખો રાખવી તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે? તો યાદ રાખી લેજો મિત્રો, નાનકડી દાંડી સામે
સામે આંખો રાખવી તેના નીચેના પૈકી અર્થ કયો થાય છે? તો 4 વિકલ્પોના અંદરથી મિત્રો તમે અહીંયા જુઓ, એ વિકલ્પ છે ને એનો સાચો જવાબ છે મિત્રો પ્રામાણિક રહેવું. યાદ રાખી લેજો મિત્રો, એનો જવાબ થાય છે પ્રામાણિક રહેવું. હવે 12મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? તો નીચે મિત્રો 4 વિકલ્પો આપ્યા છે, એના અંદર સી જવાબ આવશે મિત્રો કે સયાજીરાવ ગાયકવાડ છે ને એ ગુજરાતના અંદર સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર વ્યક્તિ હતા. હવે 13મા નંબરનો આપણો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે? તો યાદ રાખી લેજો મિત્રો, ખેડા સત્યાગ્રહ છે ને, સી વિકલ્પ એનો સાચો જવાબ છે કે ખેડા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે. હવે 14મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો અહીંયા કે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે મિત્રો બી વિકલ્પ આવશે, અમરકંટક આવે છે અને ઘણી બધી એક્ઝામોના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે મિત્રો. હવે 15મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો, યાદ રાખી લેજો કે આ 15મા નંબરનો પ્રશ્ન છે ને ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલો છે. ઉકાઈ ડેમ કઈ નદી ઉપર આવેલો છે? તો યાદ રાખી લેજો મિત્રો, ઉકાઈ ડેમ છે ને એ તાપી નદી પર આવેલો છે ને આ તમને પ્રશ્ન આવડતો હશે. હવે 16મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સીએનજીમાં મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે? તો યાદ રાખી લેજો મિત્રો, 4 વિકલ્પો આપ્યા છે, એના અંદરથી મિથેન વાયુ હોય છે ને એ સીએનજીના અંદર મોટા ભાગે સૌથી વધારે વાયુ હોય છે બરોબર, મિથેન, એટલે વિકલ્પ સી આનો જવાબ આવશે. હવે 17મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ચિકનગુનિયા શાનાથી થાય છે? તો અહીંયા મિત્રો 4 વિકલ્પો આપેલા છે, એના અંદરથી ચેપી મચ્છર દ્વારા મિત્રો આ ચિકનગુનિયા થતો હોય છે. હવે 18મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે અનુસૂચિત જનજાતિ એસટીનો દરજ્જો બતાવો. તો મિત્રો અહીંયા 4 વિકલ્પો આપેલા છે, એના અંદર બી નામનો જે વિકલ્પ છે ને મિત્રો સાચો છે કે ધર્મ સાથે કોઈ પણ સંબંધ ધરાવતો નથી બરોબર. યાદ રાખી લેજો, આ એનો સાચો વિકલ્પ થાય છે કે અનુસૂચિત જનજાતિ એનો સાચો દરજ્જો કયો છે? તો એના અંદર વિકલ્પ બી છે ને મિત્રો એનો સાચો જવાબ થાય છે કે ધર્મ સાથે કોઈ પણ સંબંધ ધરાવતો નથી. હવે 19મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ભારતમાં નીચે દર્શાવેલ પર્વતમાળા પૈકી સૌથી જૂની પર્વતમાળા કઈ છે? તો યાદ રાખી લેજો મિત્રો, ભારતના અંદર આ જે 4 પર્વતમાળાઓ બતાવી છે એના અંદર વિકલ્પ એ છે અરવલ્લી, એ સૌથી જૂનામાં જૂની પર્વતમાળા ભારતની ગણાય છે. તો મિત્રો આ ગુજરાત હાઈકોર્ટ પ્યુનનું પેપર જે તારીખ 9/7/2023ના રોજ લેવરાયું હતું એ તમને કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 20મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે યોગ્ય જોડકું જોડવાનું છે મિત્રો. અહીંયા બરોબર 4 નામ આપેલા છે, તાનારીરી, રણોત્સવ બરોબર, વસંતોત્સવ અને પતંગોત્સવ બરોબર. કઈ જગ્યા ઉપર આ ઉજવાય છે ને એની માહિતી આપવામાં આવી છે. એના અંદર આ 20મા નંબરનો જવાબ આવે છે મિત્રો વિકલ્પ એ આવે છે બરોબર, એટલે એકના અંદર આઈ આવશે એટલે તાનારીરી છે મિત્રો એ વડનગરના અંદર થાય છે બરોબર. હવે બીજા નંબરના અંદર છે રણોત્સવ. રણોત્સવના એ તો મિત્રો તમને ખબર છે કે કચ્છના અંદર ઉજવાય છે એટલે સામેનો જવાબ સાચો છે. હવે ત્રીજા નંબરના અંદર આપણે જોઈએ મિત્રો કે વસંતોત્સવ. વસંતોત્સવ છે મિત્રો આપણે ગાંધીનગરના અંદર થાય છે બરોબર, એટલે સામેવાળો જવાબ સાચો છે. હવે ચોથા નંબરના અંદર આવે છે મિત્રો પતંગોત્સવ બરોબર, એ અમદાવાદના અંદર રિવરફ્રન્ટ ઉપર થાય છે એટલે એના સામે જે વિકલ્પો આપ્યા છે એ સાચા છે મિત્રો. અને આવા જોડકા રૂપે પ્રશ્નો મિત્રો તમારી હાઈકોર્ટ બેલીફ અને પ્યુનના અંદર પ્રશ્નો હવે પૂછાશે. હવે 21મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો અહીંયા બરોબર, તે વિશ્વની સૌથી લાંબી નદી નાઇલ હોય તેનો જળ જથ્થાની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી નદી એમેઝોન કયા ખંડ સાથે સંબંધિત છે? તો યાદ રાખજો મિત્રો, આ જે એમેઝોન નદી છે ને કયા ખંડના અંદર આવેલી છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે બરોબર. તો 21મા નંબરનો જવાબ આવશે મિત્રો વિકલ્પ ડી આવશે, દક્ષિણ અમેરિકાની આ મોટી નદી છે બરોબર. આ રીતનો પ્રશ્ન તમારી એક્ઝામના અંદર આવી શકે છે મિત્રો. હવે 22મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો બરોબર કે ગુજરાતમાં સામાજિક સુધારાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો યાદ રાખી લેજો મિત્રો, 4 વિકલ્પો આપ્યા છે. દુર્ગારામ મહેતા વિકલ્પ એ છે ને એ સાચો છે કે જે ગુજરાતમાં સામાજિક સુધારાના પિતા તરીકે ઓળખવામાં આવે છે બરોબર. વિકલ્પ એ આવે છે દુર્ગારામ મહેતા. હવે 23મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો બરોબર કે ગુજરાત રાજ્યમાં કયા પ્રદેશને સોનેરી પાનમનો મુલક કહેવાય છે? તો યાદ રાખી લેજો મિત્રો, ગુજરાત રાજ્યમાં કયા પ્રદેશને સોનેરી પાનમનો મુલક કહેવામાં આવે છે? તો ચરોતરને કહેવામાં આવે છે બરોબર. આટલો આ પ્રશ્ન સમજી લેજો મિત્રો, 4 વિકલ્પોના અંદરથી ચરોતર એનો જવાબ આવે છે. હવે 24મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ગુજરાતનો કયો પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો હશે? આ તમને આવડતો જ હશે મિત્રો બરોબર,
ઘણી બધી એક્ઝામોમાં પૂછાઈ ગયો. કાનમ પ્રદેશ મિત્રો એ કપાસ ઉત્પાદન માટે ખૂબ જ જાણીતો છે. હવે 25મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો, બરોબર, કે વેદો તરફ પાછા વળો એવું સૂત્ર નીચેનામાંથી કોણે આપ્યું છે? આ પણ ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલો છે. આ સૂત્ર આપવાવાળા છે દયાનંદ સરસ્વતી છે મિત્રો, તમને આવડતું હોય છે, બરોબર. હવે 26મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો, તો ગાંધીજીને મિત્રો મહાત્માનો બિરુદ કોણે આપેલું છે? તો રવિન્દ્રનાથ ટાગોરે મિત્રો ગાંધીજીને મહાત્માનું બિરુદ આપેલું છે. વિકલ્પ બી આપણો સાચો જવાબ પડે છે, બરોબર. હવે 27મા નંબરનો પ્રશ્ન છે અને મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે મિત્રો, ફરીથી રિપીટ થઈ શકે છે કે ગુજરાત આંતરરાષ્ટ્રીય સમુદ્રી મધ્યસ્થતા કેન્દ્રની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો મિત્રો યાદ રાખી લેજો, 4 વિકલ્પમાંથી જવાબ આવે છે. બિગ ગિફ્ટ સિટી જે ગાંધીનગરના અંદર આવેલું છે તે આગળ મિત્રો આંતરરાષ્ટ્રીય સમુદ્રી મધ્યસ્થતા કેન્દ્ર સ્થાપના કરવામાં આવશે, બરોબર. આવા પ્રશ્નો મિત્રો તમારી હાઈકોર્ટ, બેલીફ અને પિયુનના અંદર જોવા મળશે. હવે 28મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતી ભાષાનો વૈશ્વિક સ્તરનો શબ્દકોશ ભગવત ગૌમંડળ ખાલી જગ્યા રાજ્યના માર્ગદર્શક નીચે તૈયાર થયો હતો. તો 4 વિકલ્પ આપ્યા છે મિત્રો, આના અંદર જવાબ આવ્યો છે વિકલ્પ બી ગોંડલ, બરોબર. તો ભગવત ગૌમંડળ મિત્રો ગોંડલ રાજ્યના રાજાના માર્ગદર્શક નીચે એને તૈયાર કરવામાં આવ્યો હતો. સિમ્પલ છે મિત્રો, આ તમને આવડે એવું પેપર છે, બરોબર. હવે 29મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે નીચેના પૈકી કયું જોડકું યોગ્ય છે, બરોબર. જે યોગ્ય જોડકા છે ને એ શોધવાના છે મિત્રો. આના અંદર ધ્યાન આપવાનું મિત્રો, યોગ્ય અને અયોગ્ય, બરોબર. એકવાર પ્રશ્નને 100% વાંચવો મિત્રો, કારણ કે આના અંદર માર્ક્સ તમારા કપાવવાની 100% સંભાવના હોય છે. તો મિત્રો અહીંયા 4 જોડકાઓ આપેલા છે. પહેલું આપ્યું છે હઠીસેન જૈન મંદિર એ અમદાવાદ, બરોબર, સામે આપ્યું છે. હવે બીજા નંબરમાં આપ્યું છે મિત્રો નાગેશ્વર જ્યોતિર્લિંગ એ દ્વારકા, બરોબર. હવે ત્રીજા નંબરના અંદર આપ્યું છે સૂર્ય મંદિર એ મોઢેરાના અંદર, અને અંબાજી મંદિર આપ્યું છે હિંમતનગર સાબરકાંઠા. તો મિત્રો આના અંદરથી યોગ્ય સાચા શોધવાના છે મિત્રો. તો પહેલું છે મિત્રો હઠીસિંહ જૈન મંદિર અમદાવાદના અંદર આવેલું છે, એ સાચું છે મિત્રો, બરોબર. બીજા નંબરનું જોડકું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ એ દ્વારકાના અંદર આવ્યું છે, એ પણ સાચું છે. હવે ત્રીજા નંબરના અંદર આપ્યું છે મિત્રો સૂર્ય મંદિર એ મોઢેરાના અંદર આવેલું છે, એ પણ સાચું છે. પણ ચોથા નંબરનું જે છે મિત્રો અંબાજી મંદિર એ હિંમતનગર સાબરકાંઠામાં નથી આવ્યું, બરોબર, આપણા બનાસકાંઠાના અંદર આવેલું છે મિત્રો. એટલા માટે એ વિકલ્પ ચોથો ખોટો છે. એટલે આપણો વિકલ્પ સી છે મિત્રો એ સાચો બને. 1, 2 અને 3 એ જે છે મિત્રો સાચા, ચોથા નંબરનું મિત્રો ખોટું છે. હવે 30મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો, બરોબર, કે બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? તો બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન છે મિત્રો રાજસ્થાન છે, બરોબર. વિકલ્પ બી જે છે મિત્રો એ સાચો જવાબ છે કે બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન છે રાજસ્થાન. હવે 31મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે વડનગરમાં ખોદકામ દરમિયાન મળી આવેલું કેપ્સ્યુલ આકારનું પ્રાચીન સ્ટ્રક્ચર કયા ધર્મ સાથે સંબંધિત છે તેમ મનાય છે? તો બરોબર આના અંદર જવાબ આવ્યો છે બી મિત્રો બૌદ્ધ ધર્મ સાથે એ જોડાયેલું છે મિત્રો. અને આવા મિત્રો કરંટ અફેરને લગતા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર 100% આવશે. એટલે કરંટ પર તમારે તૈયાર કરવું પડશે અને આ પેપર પણ જોઈ લેવાનું, કારણ કે આના અંદરથી પણ પ્રશ્નો રિપીટ થઈ શકે છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોને ગણવામાં આવે છે? તો યાદ રાખી લેજો મિત્રો, ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે રાજા રામમોહનને ગણવામાં આવે છે. એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મરીન નેશનલ પાર્ક કયા ટાપુ ઉપર આવેલો છે? તો યાદ રાખી લેજો મિત્રો, મરીન નેશનલ પાર્ક છે ને એ પિરોટન ટાપુ, એટલે વિકલ્પ સી આપણો જવાબ આવે છે. જે પિરોટન ટાપુ ઉપર મિત્રો આ મરીન નેશનલ પાર્ક આવેલો છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ગુજરાતમાં કયા શહેરમાં નિર્મિત મશીન પર ચંદ્રયાન 3ના સ્પેર પાર્ટ બનશે? તો જવાબ આવશે મિત્રો વિકલ્પ બી, જામનગરના અંદર ચંદ્રયાન 3ના સ્પેર પાર્ટ બનવાના છે, બરોબર. આ 34મા નંબરનો જવાબ આવશે વિકલ્પ બી. હવે 35મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બાયોગેસમાં મુખ્યત્વે ખાલી જગ્યા સમાવિષ્ટ હોય છે. તો બાયોગેસના અંદર મિત્રો મુખ્યત્વે વિકલ્પ સી આવે છે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન, આ બંને વાયુ બાયોગેસના અંદર મુખ્યત્વે સમાવિષ્ટ હોય છે, બરોબર. વિકલ્પ સી કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કિમોથેરાપી કયા રોગની સારવારમાં કરાય છે? તો યાદ રાખી લેજો મિત્રો, કિમોથેરાપી છે મિત્રો એ વિકલ્પ એ કેન્સરના રોગના અંદર સારવાર કરવામાં આવે છે કિમોથેરાપી, બરોબર. આટલું યાદ રાખજો. આ રીતના પ્રશ્નોનું લેવલ રહેશે મિત્રો તમારે પેપરના અંદર. વિડીયોની લિંક શેર કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેશમાં કેસરના ઉત્પાદનમાં અગ્રેસર રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો મિત્રો યાદ રાખી લેજો વિકલ્પ બી જે છે જમ્મુ કાશ્મીર એ દેશના અંદર કેસરના ઉત્પાદનમાં અગ્રેસર છે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ એને ગણવામાં આવે છે જમ્મુ કાશ્મીર, બરોબર. આનો જવાબ આવશે. હવે 38મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે જંક ઈમેલને બીજે કયા નામથી ઓળખવામાં આવે છે? તો યાદ રાખી લેજો મિત્રો, આના અંદરથી 4 વિકલ્પોના અંદરથી વિકલ્પ એ સ્પેમ તરીકે
તરીકે પણ આપણે એનો ઓળખીએ છીએ, જે જંક મેલ આવતા હોય છે ને એને, બરોબર. એટલે 38મા નંબરના પ્રશ્નના અંદર વિકલ્પ એ જવાબ આવે છે. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૂર્યના કિરણો વડે થતી સારવારને શું કહે છે? તો મિત્રો એને આ વિકલ્પ એ છે ને સાચો જવાબ છે હિલિયોપથી તરીકે એને ઓળખવામાં આવે છે મિત્રો. સૂર્યના કિરણો વડે થતી સારવારને હિલિયોપથી તરીકે ઓળખવામાં આવે છે, એટલે વિકલ્પ એ એનો સાચો જવાબ આવે છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નીચેનામાંથી કયા મહાનુભાવ દક્ષિણ આફ્રિકાના વતની અને બ્લેક ગાંધી તરીકે જાણીતા છે? તો મિત્રો આના અંદર નેલ્સન મંડેલા જવાબ આવે છે, અને તમને આવડતું હશે એટલે વિકલ્પ એ છે ને એ સાચો જવાબ છે, જે આફ્રિકાના વતની હતા અને બ્લેક ગાંધી તરીકે ઓળખાતા નેલ્સન મંડેલા. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં આવેલા નેશનલ પાર્ક, અભયારણ્ય અને તેના સંબંધિત જિલ્લાઓ પૈકીની કયા જોડ યોગ્ય છે? બરોબર, આપણે યોગ્ય જોડ મિત્રો શોધવાની છે, ખોટી નથી શોધવાની, બરોબર, સાચી જોડ શોધવાની છે. એના અંદર આપેલું છે મિત્રો, જોઈ લો. એક આપેલું છે જાંબુઘોડા સેન્ચ્યુરી, એ પંચમહાલના અંદર આવેલી છે, બરોબર. હવે બીજા નંબરના અંદર આપી છે હિંગોળગઢ નેચર એજ્યુકેશન સેન્ચ્યુરી, એ રાજકોટ જવાબ આપેલો છે. ત્રીજા નંબરના અંદર આપ્યું છે ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી, જામનગરના અંદર આવી છે. અને ચોથા નંબરનું છે સુલપાણેશ્વર સેન્ચ્યુરી, વલસાડ, બરોબર. એટલે આના અંદર મિત્રો જવાબ આવે છે વિકલ્પ એ આવે છે, બરોબર. હવે પહેલું જોઈ લો, જાંબુઘોડા સેન્ચ્યુરી એ પંચમહાલના અંદર આવેલી છે, એ સાચું છે, બરોબર. હવે બીજા નંબરનું છે હિંગોળગઢ નેચર એજ્યુકેશન સેન્ચ્યુરી, રાજકોટના અંદર આવેલું છે, એ પણ સાચું છે. ત્રીજા નંબરના અંદર આવ્યું છે કે ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી જામનગરના અંદર આવેલી છે, એ એકદમ સાચી છે મિત્રો. 1, 2, 3 વિકલ્પ સાચું છે, પણ સુણપાલેશ્વર સેન્ચ્યુરી વલસાડના અંદર નથી આવેલી, બરોબર. એ છે નર્મદાના અંદર આવેલી છે, નર્મદા જિલ્લાના અંદર, બરોબર. આટલું કરેક્શન તમે કરી લેજો એટલે ચોથા નંબરનું જે છે ને એ ખોટું પડે છે, બરોબર. બાકી 1, 2, 3 એ સાચા છે. હવે 42મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો, બરોબર. તે કચ્છના નાના રણમાં આવેલું ઝીંઝુવાડાના કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો સિદ્ધરાજ જયસિંહે કરાવેલું હતું મિત્રો, બરોબર. આવા પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે. તો કચ્છના અંદર નાના રણમાં આવેલું ઝીંઝુવાડાના કિલ્લાનું નિર્માણ કોને કરાવેલું છે? તો યાદ રાખી લેજો મિત્રો, સિદ્ધરાજ જયસિંહે કરાવેલું છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી લોક સાહિત્યના હાસ્ય કલાકાર કોણ છે? તો મિત્રો શાહબુદ્દીન રાઠોડ છે, બરોબર. વિકલ્પ એ છે ને એ આના અંદર સાચો જવાબ આવે છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં જિલ્લાના પોલીસ વડાને કયા નામે ઓળખવામાં આવે છે? તો યાદ રાખી લેજો મિત્રો, ગુજરાતમાં જિલ્લાના પોલીસના વડાને કયા નામે ઓળખવામાં આવે છે? ડીએસપી તરીકે ઓળખવામાં આવે છે, એટલે વિકલ્પ એ છે ને એ સાચો. મિત્રો જે ક્વેશ્ચન પેપર છે ને એના જે જવાબો છે ને એકદમ ઓથેન્ટિક છે, બરોબર. આના અંદર આખી પીડીએફના અંદર જે જવાબો હાઈકોર્ટે રજૂ કરેલા છે ને એ જવાબો છે, બરોબર. એટલે ટેન્શન નહીં લેતા. આ વિડીયોને તમારા મિત્રોને શેર કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મેં મારી ચેનલ પર ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પીયુન માટે 3 મોડલ પેપર તૈયાર કર્યા છે, જે 100 માર્ક્સના છે. મિત્રો ના જોયા તો મારી ચેનલ પર જઈને જોઈ લેજો, બરોબર. હવે 45મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, અહીંયા જુઓ 9 + 19 + 29 ખાલી જગ્યા આપીને +99 આપેલા છે. તો આના અંદર મિત્રો 45મા અંદર જવાબ આવશે મિત્રો C 540 આવશે, બરોબર. એ તમે કરેક્શન કરી લેજો, કઈ રીતના આવે છે એ તમે તમારી રીતે ગણતરી કરી લેજો મિત્રો. હવે 46મા નંબરનો પ્રશ્ન છે કે જો તારીખ 20 ફેબ્રુઆરીથી 2016ના રોજ શનિવાર હોય તો તારીખ 23 માર્ચ 2016ના રોજ કયો વાર હશે? તો મિત્રો 46ના અંદર જવાબ આવે છે મિત્રો, જોઈ લેજો, વિકલ્પ ડી આવે છે, બુધવાર આવે છે. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 16/56 = 32 શું જવાબ આવે છે? બરોબર. તો આનો જવાબ આવે છે મિત્રો 47મા નંબરનો, તમે જોઈ લેજો, અહીંયા વિકલ્પ એ આવે છે 112 આવે. કઈ રીતની ગણતરી છે મિત્રો એ તમે તમારી રીતે સોલ્વ આઉટ કરી લેજો, બરોબર. કારણ કે આપણે ગણતરી કરાવવા જશો તો પેપર ખૂબ લોંગ પડી જશે, એટલા માટે. હવે 48મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, એ પણ ગણિતનો જ પ્રશ્ન છે. જોઈ લો, દિનેશ 5 કિલોમીટર દક્ષિણ દિશા તરફ ચાલે છે, તે પછી તે પોતાની જમણી બાજુ વળી 10 કિમી ચાલે છે, પછી તે પોતાની ડાબી તરફ વળી 5 કિમી ચાલે છે, પછી તે પૂર્વ તરફ 10 કિમી ચાલે છે, તો તે પોતાના પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં હશે? તો મિત્રો આના અંદર જવાબ બી આવે છે, બરોબર, પશ્ચિમ તરફ એ હશે. આટલું કરેક્શન કરી લેજો, તમે તમારી રીતે સોલ્વ આઉટ કરી લેજો. હવે 49મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે પી ક્યુનો ભાઈ છે, આર ક્યુની માતા છે, એસ આરના પતિ છે, TSની માતા છે, તો પીનો ટી સાથે શું સંબંધ હશે? તો મિત્રો આના અંદર જવાબ આવ્યો છે વિકલ્પ એ, પૌત્ર આવે છે. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ, જો એક હરોળમાં શૈલેષનો ક્રમ આગળથી 15મો અને પાછળથી 41મો છે, તો આ હરોળમાં મધ્યમાં રહેલ મૌલિકનો ક્રમ કયો હશે? તો મિત્રો આના અંદર જવાબ આવશે વિકલ્પ બી, 28મા નંબરનો હશે. તમે તમારી રીતે સોલ્વ આઉટ કરી લેજો મિત્રો, બરોબર. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો, અને મોસ્ટ ટાઈમ બી છે. આવા પ્રશ્નો 100% તમારે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પીયુના અંદર 100%
100% પૂછાશે મિત્રો, બરોબર. એક પરિવારમાં એક પુરુષ અને તેની પત્ની, તેમના 4 દીકરા અને તેમની પત્નીઓ રહે છે. દરેક દીકરાને 3 દીકરા અને 1 દીકરી હોય તો સમગ્ર કુટુંબમાં પુરુષ સભ્યોની સંખ્યા જણાવો. તો આના અંદર વિકલ્પ ડી 17 આવશે મિત્રો, બરોબર. આનો જવાબ તમે તમારી રીતે સોલ્વ આઉટ કરી લેજો, બરોબર, ગણતરી કરીને. હવે 52મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી 25મા દિવસે કયો વાર આવશે? તો આના અંદર વિકલ્પ એ મિત્રો ગુરુવાર એનો સાચો જવાબ આવે છે, બરોબર. હવે 53મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, અહીંયા સિરીઝ આપેલી છે 3, 5, 7, 11, 13 અને 17, બરોબર. તો આના અંદર આપણે સાચો જવાબ આવશે મિત્રો એ આવશે 19. કઈ રીતે આવે છે તમે કરેક્શન સોલ્વ આઉટ કરી લેજો, બરોબર. હવે 54મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. અહીંયા કોઈક સિરીઝ આપેલી છે મિત્રો, બરોબર. આલ્ફાબેટ આપ્યા છે અને એના નંબર આપેલા છે, તમે એકવાર જોઈ લો. દિલ્હી માટે આપ્યા છે 73, 5, 41 અને કોલકાતા માટે આપ્યા છે મિત્રો 82, 58, 96, 62. કાલિકટ બરાબર કેટલા થાય છે? તો મિત્રો આના અંદર જે નંબર જે આલ્ફાબેટ માટે વપરાય હોય એ તમારે આના અંદર એડ કરવાના રહેશે. એટલે 54ના અંદર મિત્રો જવાબ આવશે વિકલ્પ સી આવશે, બરોબર. 82, 51, 9, 96, બરોબર. સી જવાબ આવશે મિત્રો 54ના અંદર. તમે કરેક્શન કરી લેજો, તમારી રીતે ગણતરી કરી લેજો. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ. જો લિંકનો કિલનો અર્થ હોય તો પિંકનો શું અર્થ થાય છે? તો મિત્રો યાદ રાખી લેજો, સી જવાબ આવે છે 55ના અંદર, બરોબર. બીજું કશું નથી કરવાનું મિત્રો, આલ્ફાબેટને આગળ પાછળ કરી દેવાના છે એટલે તમારો જવાબ આવી જાય, બરોબર. હવે 56મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અમદાવાદ બરાબર કોઈક અહીંયા આલ્ફાબેટ આપ્યા છે મિત્રો એ થાય છે તો બરોડા બરોબર શું થાય? તો 56ના અંદર મિત્રો જવાબ આવશે, તમે એકવાર જોઈ લો, એ આવશે, બરોબર. એ જવાબ જે છે ને CBSPEB, બરોબર. આ એનો જવાબ આવશે. કઈ રીતે આવે છે એ તમે સોલ્વ આઉટ કરી લેજો. હવે 57મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે 40 બાળકોની લાઈનમાં મોહન જમણી બાજુથી 14મા ક્રમે છે તો ડાબી બાજુથી કયા ક્રમે હશે? તો મિત્રો 57મા નંબરનો આપણે પ્રશ્ન આપણે સમજીએ, બરોબર. હવે એનો આપણો જવાબ જોઈએ મિત્રો, વિકલ્પ બી આવશે 27મા ક્રમે હશે. હવે 58મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો, 9 + 8 + 7 - 10 બરાબર શું જવાબ આવે છે? તો આનો 58મા નંબરનો જવાબ આવશે મિત્રો વિકલ્પ સી આવશે 14 આવશે. કઈ રીતે આવે છે મિત્રો એ તમે તમારી રીતે સોલ્વ આઉટ કરી લેજો. ભાગુસભાનો નિયમ આના અંદર આવતો હશે, બરોબર. હવે 59મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે 29 × 16, બરોબર. સિમ્પલ છે મિત્રો, 29 × 16 કરવાના છે તો મિત્રો આનો જવાબ આવશે વિકલ્પ બી આવશે 464 આવશે. ગુણાકાર કરો અને જવાબ આવી જશે. હવે 60મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે પ્રખ્યાત રમતવીર ધ્યાનચંદજીની શ્રેષ્ઠ કઈ રમતમાં સિદ્ધિ થયેલી હતી? તો યાદ રાખી લેજો મિત્રો, હોકીના અંદર જ આવે, બરોબર. તમને ખબર છે કે મેજર ધ્યાનચંદનો એવોર્ડ પણ આપવામાં આવે છે રમતના અંદર, એટલે જે આ મેજર ધ્યાનચંદ હતા ને એ હોકી રમત સાથે સંકળાયેલા હતા. હવે 61મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો, બરોબર, કે સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મેચ કયા રાષ્ટ્રની સામે રમ્યા હતા? તો મિત્રો યાદ રાખી લેજો, સુનિલ ગાવસ્કર તેમની પ્રથમ ટેસ્ટ મેચ મિત્રો એ વેસ્ટ ઇન્ડિઝ રાષ્ટ્ર સામે રમ્યા હતા, બરોબર. એટલે 61ના અંદર જવાબ આવશે મિત્રો ડી જવાબ આવશે. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આમાં કોણ જુદું પડે છે? તો યાદ રાખજો મિત્રો, સેન્ટર ફોરવર્ડ વિકલ્પ એ આપેલો હશે, વિકલ્પ બી આપ્યો હશે વિકેટ કીપર આપેલો છે અને સીના અંદર આપ્યો છે પેનલ્ટી અને ડીના અંદર આપ્યો છે મિત્રો ગોલકીપર, બરોબર. તો વિકલ્પ બી છે મિત્રો એ થોડો અલગ પડી જાય છે, બરોબર. હવે 63મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઈરાની કપ કઈ રમત સાથે સંબંધિત છે? તો આના અંદર મિત્રો યાદ રાખી લેજો, 63ના અંદર જવાબ આવે છે વિકલ્પ બી ક્રિકેટ સાથે મિત્રો આ ઈરાની કપ જોડાયેલો છે. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યવર્ધનસિંહ રાઠોડ કઈ રમત સાથે સંબંધિત છે? તો મિત્રો યાદ રાખી લેજો, વિકલ્પ એ છે આનો સાચો જવાબ આવશે કે રાઇફલ શૂટિંગના અંદર મિત્રો રાજ્યવર્ધનસિંહ રાઠોડ જોડાયેલા છે. હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ રમત ઘોડા ઉપર બેસીને રમાય છે? તો યાદ રાખી લેજો મિત્રો, વિકલ્પ સી છે પોલો રમત છે ને ઘોડા ઉપર બેસીને રમાય છે. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રાન્ડ માસ્ટર ઉપાધિ કઈ રમતમાં આપવામાં આવે છે? તો યાદ રાખી લેજો મિત્રો, 66ના અંદર વિકલ્પ સી જવાબ આવે છે કે ગ્રાન્ડ માસ્ટર છે ને મિત્રો એ શતરંજની રમતના અંદર ઉપાધિ આપવામાં આવે છે. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? તો યાદ રાખી લેજો મિત્રો, વિકલ્પ એ છે ને 5 જૂન એને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલે નજીકના અંદર જે દિવસો આવતા હોય ને મિત્રો એને પાકા 100% કરી દેવાનું, કારણ કે એના અંદરથી 1 માર્ક્સ રોકડો પાકો આવતો જ હોય છે. એટલે આ પ્રશ્નપત્ર મિત્રો તમને કેવું લાગે છે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને તમારું હાઈકોર્ટ પ્યુન અને બેલીફનું પેપર મિત્રો આ રીતનું જ નીકળશે, બરોબર. એટલે તમારે તૈયારી આ રીતની કરવી પડશે, એકદમ ઇઝી હોય છે. હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 2024માં સમર ઓલિમ્પિક કયા દેશમાં યોજાશે? તો યાદ રાખી લેજો મિત્રો, 68મા નંબરના અંદર જવાબ આવશે વિકલ્પ બી આવશે મિત્રો ફ્રાન્સના અંદર મિત્રો 2024નો સમર ઓલિમ્પિક યોજાવાનો છે, બરોબર. આ ઓલિમ્પિક રમતોના પ્રશ્નો તો મિત્રો વારંવાર પૂછાતા હોય છે અને આ રિપીટ થઈ શકે છે, બરોબર. એટલે
આ વિડીયોને મિત્રો 2 થી 3 વાર જોઈ લેવો અને તમારા મિત્રોને શેર કરી દેવો. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પ્રથમ ભારતીય ખેલાડીએ ઓલિમ્પિકમાં બેડમિન્ટનની રમતમાં મેડલ જીત્યો હતો. યાદ રાખી લેજો મિત્રો, 69માં નંબરના અંદર પ્રશ્નનો જવાબ આવશે વિકલ્પ એ આવવાનો હશે મિત્રો. બરોબર, સાયના નેહવાલે મિત્રો એ પ્રથમ ભારતીય ખેલાડી છે કે જેમણે ઓલિમ્પિકના બેડમિન્ટનની અંદર રમતના અંદર મેડલ જીત્યો હતો. હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડુરાન્ડ કપ કઈ રમત સાથે સંકળાયેલો છે. તો 70માં નંબરનો પ્રશ્નનો આપણે જવાબ માનીએ મિત્રો, સી જવાબ આવ્યો છે મિત્રો કે ડુરાન્ડ કપ છે મિત્રો એ ફૂટબોલ સાથે સંકળાયેલો. તો મિત્રો રમતગમતનો જે ટોપિક આપવામાં આવ્યો છે મિત્રો, જે હાઈકોર્ટ બેલી પટાવાળાના અંદર મિત્રો, એટલે આ પ્રશ્નો તૈયાર કરી લેજો મિત્રો, કદાચ આ રિપીટ 100% થઈ શકે છે. બરોબર, એટલે ડુરાન્ડ કપ છે મિત્રો એ ફૂટબોલ સાથે સંકળાયેલો છે. બરોબર, એના અંદર આપવામાં આવે છે. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કયા શહેરના અંદર આવેલું છે. આ તમને આવડતું હશે મિત્રો, ડી અમદાવાદના અંદર આવેલું છે મિત્રો. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ T20 ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ દેશ કયો હતો મિત્રો. યાદ રાખી લેજો મિત્રો, T20 ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ દેશ. બરોબર, તો 72ના અંદર જવાબ આવ્યો છે મિત્રો વિકલ્પ એ ભારત આવે છે. બરોબર, એ આપણા ગર્વની વસ્તુ છે મિત્રો. તો મિત્રો તમને ખબર પડી ગઈ હશે કે રમતગમતના અંદરથી કેવા લેવલના પ્રશ્નો પૂછાય છે, એટલે તમારે આ રીતની તૈયારી કરવી પડશે. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ટાઈગર વુડ કઈ રમત સાથે સંકળાયેલ છે. તો યાદ રાખજો મિત્રો, 73માં નંબરના અંદર જવાબ આવ્યો છે વિકલ્પ બી ગોલ્ફ સાથે આ ટાઈગર વુડ સંકળાયેલા છે. બરોબર, એટલે વિકલ્પ બી આનો સાચો જવાબ આવે છે 73માંનો ગોલ્ફ. બરોબર, હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ સૌથી નાની વયે ભારત રત્ન એવોર્ડ મેળવનાર કયો ક્રિકેટર છે. તો યાદ રાખી લેજો મિત્રો, સચિન તેંડુલકર છે ને એ સૌથી નાની વયે ભારત રત્ન એવોર્ડ મેળવનાર વ્યક્તિ ક્રિકેટર છે, અને આ તમને આવડતું હશે. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે. મિત્રો મોસ્ટ ટાઈપી પ્રશ્ન છે, વારંવાર આ પ્રશ્ન પૂછાય છે. બરોબર, એટલે ભારતની રાષ્ટ્રીય રમત મિત્રો ક્રિકેટ નથી, હોકી છે. બરોબર, ઘણા બધા મિત્રો એવું કહે છે ક્રિકેટ આવે, પણ ક્રિકેટ ના આવે, હોકી આવતી હોય છે. યાદ રાખી લેજો મિત્રો કે ભારતની રાષ્ટ્રીય રમત છે મિત્રો હોકી આવે. હવે 76માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો, યાદ રાખી લેજો કે ભારતમાં રમતવીરને રમત માટે અપાતો સર્વોચ્ચ એવોર્ડ કયો છે. તો યાદ રાખી લેજો મિત્રો, આનો જવાબ આવે છે વિકલ્પ એ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવે છે. 77માં અંદર જવાબ આવે છે વિકલ્પ એ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવે છે. હવે 77માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે પ્રસિદ્ધ ક્રિકેટર જેની સાથે અભિનેત્રી અનુષ્કા શર્માએ લગ્ન કરેલ છે એનું નામ આપો. તો મિત્રો આ સૌને આવડતું હોય, વિરાટ કોહલી છે. બરોબર, આના અંદર કોઈ ગોખવા ના જવાય. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રાન્ડ સ્લેમ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે. તો 78ના અંદર જવાબ આવ્યો છે મિત્રો વિકલ્પ બી ટેનિસના અંદર મિત્રો આ ગ્રાન્ડ સ્લેમ નામનો શબ્દ વપરાય છે, ટેનિસ. વિકલ્પ બી આનો જવાબ આવે. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ IRDA. બરોબર, IRDA કયા ક્ષેત્રમાં નિયંત્રિત તરીકે કામ કરે છે. તો વીમા ક્ષેત્રના અંદર મિત્રો આ IRDA છે મિત્રો કામ કરે છે. બરોબર, હવે 80માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે રાંધણ ગેસને શેનું મિશ્રણ છે. તો રાંધણ ગેસના અંદર મિત્રો વિકલ્પ બી આનો જવાબ આવે છે બ્યુટન અને પ્રોપેન એ બંનેનું મિશ્રણ હોય છે રાંધણ ગેસના અંદર, અને આવા પ્રશ્નો મિત્રો વારંવાર તમારી એક્ઝામના અંદર પૂછાતા હોય છે. હવે 81માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા કાર્યક્રમો દ્વારા કન્યા કેળવણીમાં જાગૃતિમાં કાર્યક્રમો હાથ ધરાય છે. તો 81માં નંબરનો જવાબ આવશે મિત્રો વિકલ્પ ડી જવાબ આવવાનો છે. કયો છે? વિકલ્પ ડી આવે છે. આપેલા તમામ આવે છે આના અંદર. બરોબર, રાઇટ્સ ઓફ એજ્યુકેશન, ગુણોત્સવ છે, સપ્તાહધારા, આ ત્રણે કાર્યક્રમો છે મિત્રો એ કન્યા કેળવણી જાગૃતિ માટેના હાથ ધરાયેલા કાર્યક્રમો છે. બરોબર, આવા પણ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર આવી શકે છે. હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ભારતની સૌ પ્રથમ અર્થક્વેક અર્લી વોર્નિંગ મોબાઈલ એપ કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવી. તો મિત્રો પ્રશ્નને એકવાર સમજી લો કે તાજેતરમાં ભારતની સૌ પ્રથમ અર્થક્વેક અર્લી વોર્નિંગ મોબાઈલ એપ કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવી. તો 82માં નંબરનો જવાબ આવે છે વિકલ્પ એ ઉત્તરાખંડના અંદર આ એપને લોન્ચ કરવામાં આવી છે. હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કે H1N1 વાયરસ નીચેના પૈકી કયા રોગ સામે સંબંધ છે. તો મિત્રો આ સૌને આવડતું હોય, એકદમ સિમ્પલ જવાબ છે. એટલે 83માં નંબરનો જવાબ આવશે મિત્રો ડી સ્વાઇન ફ્લૂના અંદર મિત્રો H1N1 વાયરસ હોય છે. બરોબર, હવે 84માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતમાં બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે. તો મિત્રો આ તમને આવડતું હશે, ડીસાના અંદર આવેલું હોય, અને આપણે બનાસકાંઠાના હોય એટલે આપણને ખબર જ હોય મિત્રો. બરોબર, કે ગુજરાતના અંદર બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું હોય, ડીસાના અંદર આવેલું હોય. હવે 85માં નંબરનો પ્રશ્ન છે કે ખાલી જગ્યા એ નેટવર્ક સુરક્ષા પ્રણાલી કે જે પૂર્વ નિર્ધારિત સલામતી નિયમોને આધારે ઇનકમિંગ અને આઉટગોઈંગ નેટવર્ક ટ્રાફિકના નિયંત્રણની દેખરેખ રાખે છે. તો 85માં નંબરનો પ્રશ્ન છે મિત્રો, એનો જવાબ આવે છે વિકલ્પ એ ફાયર વોલ આવે છે, જે તમારા કોમ્પ્યુટરના અંદર હોય છે અને એને હંમેશા ઓન
રાખવું પડે મિત્રો, ત્યારે તમારું કોમ્પ્યુટર જે છે, લેપટોપ છે ને મિત્રો એકદમ સિક્યોર રહે છે. આટલી વસ્તુ યાદ રાખવાની. હવે 86માં નંબરનો પ્રશ્ન છે કે 26 નવેમ્બરનો દિવસ કયા નામે મનાવવામાં આવે છે? તો યાદ રાખી લેજો મિત્રો, 86માં નંબરનો જવાબ આવે છે એ આવે છે બરોબર બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે 26મી નવેમ્બર બરોબર. અને આવા મિત્રો દિવસોના પણ પ્રશ્નો 1 થી 2 માર્ક્સના અંદર તમારા હાઈકોર્ટ પ્યુન અને બેલીફના અંદર પૂછાશે બરોબર. તો આ પેપરનું લેવલ તમને કેવું લાગ્યું કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. આ પેપર 1 સોલ્યુશન હતું, હવે પેપર 2 પણ આવશે મિત્રો ટૂંક સમયના અંદર, એટલે આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મેં હાઈકોર્ટ, બેલીફ અને પ્યુન માટે 3 મોડલ પેપર 100 માર્ક્સના મૂક્યા છે મિત્રો. ના જોયા હો તો ચેનલ પર જઈને જોઈ લેજો બરોબર. એનું આખું પ્લેલિસ્ટ તૈયાર કરી છે, ગુજરાત હાઈકોર્ટ ભરતી 2024. એના અંદર 3 વિડીયો અને 4થા નંબરનો વિડીયો પણ એના અંદર અપલોડ થઈ જશે. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારત સરકારના કાનૂન અને ન્યાય મંત્રાલયને ઘર આંગણે ન્યાય આપવાનું કયું અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે પૂછાય એવો છે કે ભારત સરકારના કાનૂન અને ન્યાય મંત્રાલયને ઘરે આંગણે ન્યાય આપવાનું કયું અભિયાન લોન્ચ કર્યું છે? તો 87માં નંબરનો મિત્રો જવાબ આવશે, જોઈ લેજો, વિકલ્પ ડી જવાબ આવે છે, એક પહલ ડ્રાઈવ. યાદ રાખી લેજો, એક પહલ ડ્રાઈવ. આવું એક અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે બરોબર, જે તમને મંત્રાલય ઘર આંગણે ન્યાય આપવાનું અભિયાન લોન્ચ કર્યું છે, જેનું નામ છે એક પહલ ડ્રાઈવ બરોબર. હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજેતરમાં ભારતના પ્રથમ ફેન્ટન કેટેલેટિક રિએક્ટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો. 88માં નંબરનો મિત્રો જવાબ આવશે વિકલ્પ સી, અમદાવાદના અંદર આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો, પરીક્ષાના અંદર રિપીટ થઈ શકે છે. હવે 89માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યુત ઉપકરણો માટે આજકાલ જાણીતો બનેલ LED શબ્દનું પૂર્ણ સ્વરૂપ શું થાય છે બરોબર, એનું ફૂલ નેમ આપણે જણાવવાનું છે. તો 89માં નંબરનો જવાબ આવશે વિકલ્પ ડી, લાઇટ ઇમિટિંગ ડાયોડ. યાદ રાખી લેજો મિત્રો, લાઇટ ઇમિટિંગ ડાયોડ એને ફૂલ નેમ થાય છે LED નું બરોબર. હવે 90માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે હાલમાં નામદાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ કોણ છે? તો યાદ રાખી લેજો મિત્રો, જે તે સમય પર આ પ્રશ્ન પૂછાય તો ત્યાંનો સાચો જવાબ છે, હાલ બદલાઈ ગયો તો તમારે કરેક્શન કરી લેવાનું. તો 90માં નંબરનો જવાબ આવે છે મિત્રો વિકલ્પ બી આવે છે, માન્ય ન્યાયાધીશ સી ડી.વાય. ચંદ્રચૂડ સાહેબ છે બરોબર હાલના. હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત વિધાનસભાના હાલના સ્પીકર કોણ છે? તો મિત્રો યાદ રાખી લેજો, 91માં નંબરના અંદર જવાબ આવે છે વિકલ્પ સી, શ્રી શંકર ચૌધરી છે બરોબર મિત્રો. હાલ પણ એ છે, પણ કદાચ ભવિષ્યના અંદર બદલાય અને તમે આ વિડીયો જોતા હોય તો તમે તમારી રીતે કરેક્શન કરી લેજો જે તે વર્ષના અંદર બરોબર. હવે 92માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાલના ચીફ ઓફ આર્મી સ્ટાફ કોણ છે? તો 92માં નંબરનો જવાબ આવશે મિત્રો, તમે જોઈ લેજો, વિકલ્પ બી આવે છે બરોબર, જનરલ મનોજ પાંડે છે. આ પણ 2023 સુધીનું છે મિત્રો, આગળ ચેન્જ થાય તો તમારે ચેકઆઉટ કરી લેવાનું બરોબર, કારણ કે આ કરંટના પ્રશ્નો છે. કરંટના અંદર મિત્રો હોદ્દાઓ બદલાતા રહેશે, નવા આવતા રહેશે, એટલા માટે તમારે કરેક્શન કરતું રહેવાનું. હવે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય સરહદની રક્ષા કરનાર પેરામિલિટરી ફોર્સ કઈ કહેવાય છે મિત્રો? તો 93માં નંબરનો આપણો જવાબ આપણે સમજીએ, વિકલ્પ સી આવે છે મિત્રો, BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સ આવે છે, જે ભારતીય સરહદની રક્ષા કરનાર પેરામિલિટરી ફોર્સ છે બરોબર, BSF. હવે 94માં નંબરનો પ્રશ્ન સમજે કે હાલમાં ગુજરાતના કાયદા મંત્રી શ્રી કોણ છે? તો આના અંદર જવાબ આવે છે વિકલ્પ બી, ઋષિકેશ પટેલ આવે છે મિત્રો બરોબર. આ 2023 સુધી છે મિત્રો, આગળ ચેન્જ થાય તો તમારે કરેક્શન કરી લેવાનું. હવે 95માં નંબરનો પ્રશ્ન છે કે ભારતની સૌપ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રો રેલવે પ્રાપ્ત કરનાર શહેર કયું છે? તો 95ના અંદર મિત્રો જવાબ આવે છે વિકલ્પ ડી, કલકત્તા આવે છે, જે ભારતની સૌપ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રો રેલવે પ્રાપ્ત કરનાર શહેર છે બરોબર, કલકત્તા. હવે 96માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મુંબઈ અને દિલ્હીને જોડનાર હાઈવે પ્રોજેક્ટનું નામ જણાવો મિત્રો. તો 96માં નંબરનો જવાબ આવે છે, એ આવે છે DMCI. એ મુંબઈ અને દિલ્હીને જોડતો હાઈવે પ્રોજેક્ટનું નામ છે DMCI છે બરોબર, વિકલ્પ એ એનો સાચો જવાબ છે. અને આ પ્રશ્ન રિપીટ થઈ શકે છે. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની પહેલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અમલમાં મૂકવા કઈ ભારતીય કંપનીની સ્થાપના કરવામાં આવેલી છે? તો 97માં નંબરનો જવાબ આવે છે મિત્રો, વિકલ્પ એ આવે છે NHSRCL બરોબર, વિકલ્પ એ આનો જવાબ આવે છે. આ કંપનીની સ્થાપના કરવામાં સૌપ્રથમ આવી હતી. હવે 98માં નંબરનો પ્રશ્ન છે મિત્રો કે સર્જિકલ સ્ટ્રાઇક આધારિત ફિલ્મનું નામ શું છે? તો 98માં નંબરનો જવાબ આવશે મિત્રો, વિકલ્પ સી આવે છે, ઉરી આવે છે બરોબર, જે સર્જિકલ સ્ટ્રાઇક આધારિત ફિલ્મનું નામ છે બરોબર, ઉરી. હવે 99માં નંબરનો પ્રશ્ન છે કે અમદાવાદના વતની એવા બોલિવૂડના પ્રસિદ્ધ ગાયક કલાકાર કોણ છે? તો 99માં નંબરનો જવાબ આવે છે મિત્રો, વિકલ્પ ડી આવે છે, દર્શન રાવલ છે મિત્રો, અને તમને આવડતું હશે. હવે મિત્રો હાઈકોર્ટ ઓફ ગુજરાત પ્યુનનું
ક્વેશ્ચન પેપર તારીખ 9/7/2023ના અંદર પૂછાયું હતું બરોબર. આખું પેપર છે એના અંદર 100મા નંબરનો પ્રશ્ન આપણે સારી રીતે ભણી લઈએ બરોબર. 100 પ્રશ્નો તમને કેવા લાગે કોમેન્ટની અંદર પાછળથી બતાવજો. પણ 100મા નંબરનો પ્રશ્ન એ પૂછાયો હતો મિત્રો કે તાજેતરમાં ગુજરાતમાં વિનાશ નોતરનાર વાવાઝોડાનું નામ શું છે? તો યાદ રાખી લેજો મિત્રો, 100મા નંબરનો જવાબ આવે છે વિકલ્પ બી આવે છે મિત્રો, બિપોરજોય બરોબર. અને આ તમને આવડતું. તો મિત્રો આ 100 પ્રશ્નો મિત્રો તમને કેવા લાગે કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. અને મેં ગુજરાત હાઈકોર્ટ બેલીફ પ્યુન માટે 3 મોડલ પેપર તૈયાર કરેલા છે મિત્રો, મારી ચેનલ પર પડ્યા છે. ના જોયા હો તો જોઈ લેજો, કારણ કે એના અંદર 100 પ્રશ્નોના 3 મિત્રો મોડલ પેપર છે. એ તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરો. અને બીજી મહત્વની વસ્તુ મિત્રો કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર. બાય.